અમરેલી જિલ્લામાં પ્રથમ રાઉન્ડના મુશળધાર વરસાદ બાદ જળ સંચય માટે બનાવેલા નાના મોટા ચેકડેમો જર્જરિત અને તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં પાણીના તળ ઊંચા લાવવા માટે આ ચેકડેમો અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ ચેકડેમ તૂટી જવાથી પાણીનો સંગ્રહ જે થવો જોઈએ તે થતો નથી અને વરસાદી પાણી ચેકડેમ ભરાવવાની જગ્યાએ પાણીનો મોટો પ્રવાહ દરિયામાં વહી જાય છે. ચોમાસામાં વાવણી તો થઈ ગઈ છે, પરંતુ જો સમયસર આ ચેકડેમોનું સમારકામ નહીં કરાય તો શિયાળુ અને ઉનાળુ પાક વખતે ખેડૂતોને પાણીની ભારે અછતનો સામનો કરવો પડશે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ આખું ચોમાસું બાકી હોવાથી તૂટેલા ચેકડેમોના પાડા તાત્કાલિક રિપેર કરી પાણીનો સંગ્રહ સુનિશ્ચિત કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ ડેમ તૂટી ગયું છે અને આ ડેમમાં પાણી ભરાતું નથી હસોડું, અને તૂટી ગયા પછી ક્યારે કઈ આવે એમ નથી. આમાં પાણી બાંધે તો આ પાણી બાંધે તો આમાં પાણી આ ટકે, નકર આમાં ટકે નહીં. આ પાણી પાળો હાવ તૂટી ગયો ને અમારા પેલો વરસાદ આવ્યો એની કારણે અમારા તળાવ તૂટી ગયું છે અને અમારા એટલા વિસ્તારમાં 150 ખેડૂત એટલાને બધાને આ પાણી લાગુ પડે છે. હાવ નકરું આ પાણી વયું જાય છે. અમારા કઈ કામનું નથી, પણ જો સરકાર તાત્કાલિક ધોરણે જો આ તળાવ હંધાવી દે તો અમારે આ પાછું ભરાય તો વાહે અમારે પાછળ કામ લાગે આ પાણી. એટલે એવું અમારું કહેવાનું